ઓલિમ્પિક્સમાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવશે. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ વ્યક્ત કર્યો વિશ્વાસ. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત દેશમાં રમતગમતની વધતી પ્રગતિને કારણે 2036 સુધીમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના ચંદ્રક તાલિકામાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવશે. વધુમાં તેમણે જણાવ્યું કે 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 5 રમતગમત રાષ્ટ્રોમાં સામેલ થશે. તેમણે આ લક્ષ્યોને હાંસલ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા અને વ્યાપક રણનીતિની રૂપરેખા આપી હતી. ગ્લાસગોમાં 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે કિંગ્સ બેટનના અનાવરણ પ્રસંગે બોલતા શ્રી માંડવિયાએ જણાવ્યું કે ખેલો ઇન્ડિયા અને ટાર્ગેટેડ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ જેવી પહેલો દ્વારા યુવા પ્રતિભાઓને ઓળખીને તેમને વિશ્વસ્તરીય સુવિધાઓ, તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો છે, જે અંતર્ગત 1 લાખથી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતની મહત્વાકાંક્ષાનો પણ પુનરોચ્ચાર કર્યો. સરકારની આ દૂરંદેશી યોજનાઓ અને ખેલો ભારત નીતિ 2025 જેવી નવી નીતિઓ દ્વારા દેશમાં રમતગમતનું એક મજબૂત માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ચંદ્રકો જીતવાનો જ નથી, પરંતુ ઉચ્ચ પ્રદર્શન ધરાવતું એક એવું પર્યાવરણ બનાવવાનો છે જે સતત વિશ્વકક્ષાના ખેલાડીઓ તૈયાર કરી શકે છે. आज किंग बैटन अनवेलिंग हुआ ग्लासगो 2026 के लिए. देश के सारे स्टेट में बैटन घूमेंगी, देश की सभी यूनिवर्सिटी में जाएगी और ये बैटन स्पोर्ट्समैनशिप, इक्वालिटी और फ्रेंडशिप का प्रतीक है. स्पोर्ट्स एक स्पिरिट है. स्पोर्ट्स इंडियन सिटीजन का नेचर है. स्पोर्ट्स देश में आगे बढ़ रहा है. ये बदलता भारत है. अभी हम वर्ल्ड क्लास और वर्ल्ड टूर्नामेंट का आयोजन भी कर रहे हैं और वर्ल्ड चैम्पियनशिप जीतते भी हैं. आने वाले दिनों में हम स्पोर्ट्स सेक्टर में और आगे बढ़ेंगे और 2036 में भारत स्पोर्ट्स में मेडल टैली में 1 से 10 क्रम में अपना स्थान सुनिश्चित करेंगे और 2047 जब देश आज़ादी का शताब्दी वर्ष मनाता हो तब हम स्पोर्ट्स में दुनिया में 1 से 5 रैंक में आके रहेंगे.